મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ભાજપ લોકસભાના ઉમેદવાર એક બેઠક પર બદલી શકે તે પ્રકારના સંકેત છે। મધ્ય ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર હાલમાં ટીવીના સ્ક્રીન પર આણંદ બેઠક પરથી મિતેશ પટેલને બદલી શકે છે ભાજપ। સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। મિતેશ પટેલને ગઈકાલે દિલ્હીથી તેડું પણ આવ્યું હતું, તો મિતેશ પટેલ લોકસભાના ભાજપના ઉમેદવાર બદલી શકે તેમ છે। ભૂતકાળની ભૂલ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી સુધી પહોંચતા વિવાદ વકરી ચૂક્યો છે। હવે રાષ્ટ્રીય નેતાગીરીના નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે, તો આ બેઠક પરથી મધ્ય ગુજરાતની આ બેઠક પરથી ભાજપા ઉમેદવાર બદલી શકે તે પ્રકારના સમાચાર। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીશ। હરીશ, શું વધુ વિગતો? ચિરાગ, જે રીતે મધ્ય ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે ગરમાટો આવી ચૂક્યો છે। રંજનબેન હોય, જ્યોતિબેન હોય કે ત્યારબાદની ઘટનાઓ હોય, પણ હવે આણંદ બેઠકના ઉમેદવાર મિતેશ પટેલના કારણે આ ગરમાવો આવ્યો છે। ગઈકાલે તેમને દિલ્હીથી તેડું આવ્યું હતું અને તેઓ રૂબરૂ દિલ્હી હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય નેતાગીરીની સામે હાજર રહીને તેમને જે સવાલો પૂછવામાં આવ્યા હતા તેના ખુલાસાઓ કર્યા છે। અને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ મુજબ છેલ્લા 5 વર્ષ દરમિયાન કરેલી કેટલીક ભૂલો અત્યારે રાષ્ટ્રીય નેતાગીરી સુધી પહોંચી છે। એ વિડીયો ટેપ અથવા ઓડિયો ટેપ અથવા સીડીના રૂપમાં હોઈ શકે એ પ્રકારની વાત સૂત્રો તરફથી મળી રહી છે અને આ સંદર્ભે ખુલાસાઓનો દોર શરૂ થયો છે। એક તરફ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આજની બેઠક હવે જ્યારે મોકૂફ રહી છે ત્યારે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રીની આગેવાનીમાં ફરીથી બેઠક મળશે ત્યારે આ બેઠક પર કદાચ ઉમેદવાર બદલાઈ શકે। હરીશ, જો ને તોની વાત છે, કદાચ જો ભાજપ આ બેઠક પરથી ઉમેદવાર બદલે છે તો ચોક્કસ સાબિત એ વાતનું થશે કે કોઈ પણ જાતના બેકગ્રાઉન્ડને ચકાસ્યા વગર જ ટિકિટ ફાળવાઈ હતી। ચિરાગ, બેકગ્રાઉન્ડ ચકાસવાની જરૂર એટલા માટે નથી કારણ કે ભૂતકાળમાં તેઓ સાંસદ સભ્ય રહી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમને ફરીથી જ્યારે રિપીટ કરવામાં આવ્યા ત્યારે તેમના કેટલાક નજીકના લોકોએ જ આ પ્રકારના પુરાવાઓ, એમની જે ભૂલો છે તેના પુરાવાઓ રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશ નેતાગીરી સુધી પહોંચાડ્યા છે તેવી વાત મળી રહી છે અને એના આધારે હવે નિર્ણય લેવાશે કે કેમ એ જોવું રહ્યું। હરીશ, ચોક્કસ વિગતવાર વાતચીત કરીએ આખી આ બેઠક પર અને મિતેશ પટેલ વિશે એવા કયા પુરાવા, કઈ સાબિતીઓ આપી હોઈ શકે છે અને કઈ નારાજગી હોઈ શકે છે જેથી કરીને ભાજપ આ નિર્ણય લેવા મજબૂર થશે? અત્યારે જે માહિતી મળી રહી છે ચિરાગ, એ મુજબ કોઈ ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ અથવા કોઈ સીડીની વાત સૂત્રો તરફથી મળી રહી છે। જોકે ચોક્કસ હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી। પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય નેતાગીરી પણ આ સમગ્ર મુદ્દાને અત્યારે દબાવવાના પ્રયાસમાં છે। આ વાત બહાર ન નીકળે એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક મિતેશ પટેલને અચાનક દિલ્હી જવાનું થયું હોવાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને હવે જોવાનું એ છે કે આ સમગ્ર મામલાને રાષ્ટ્રીય નેતાગીરી કેટલો ગંભીરતાથી લે છે। શું આ મામલે ટિકિટ કપાય છે કે પછી આ સમગ્ર મામલાને સુલટાવી લેવામાં આવે છે? સ્થાનિક જે મિતેશ પટેલના જે સ્થાનિક કાર્યકર્તાઓ હશે તેમાં ચોક્કસ અસંતોષ હશે અને માટે જ આ ભડકો થયો છે। હરીશ, ચિરાગ, ચોક્કસ આ ભડકાની સ્થિતિ તો ન કહી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના નજીકના લોકોએ જ તેમની માટે માથાનો દુખાવો બન્યા હોઈ શકે, ચોક્કસ કહી શકાય। આ પ્રકારની જે ઘટનાઓ હોય છે, વાદ વિવાદ કે કોઈ પણ પ્રકારના નાના મોટા કૌભાંડો આ નજીકના જ લોકો પહોંચાડતા હોય છે અને આ કિસ્સામાં પણ આવું જ કંઈક થયું હોઈ શકે એ પ્રકારની વાતો થઈ રહી છે। જાણકારી બદલ। તો આણંદની બેઠક પરથી મિતેશ પટેલને બદલી શકે છે ભાજપ। તેમના વિરુદ્ધની કેટલીક ફરિયાદો દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચાડી દેવાઈ છે અને હવે શક્ય એ વાત છે કે 1-2 દિવસમાં જ આ બેઠક પરથી ભાજપા આ ઉમેદવારને બદલી નવા ઉમેદવારની ઘોષણા કરી શકે તેમ છે। ગુજરાતના રાજનીતિના સૌથી મોટા સમાચાર મધ્ય ગુજરાતમાં ખાસ આણંદની બેઠક જેમાં ભાજપ હવે ઉમેદવાર બદલશે આ પ્રકારના સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। મિતેશભાઈ પટેલ સામેની અનેક ફરિયાદો, મિતેશ પટેલને ગઈકાલે જ દિલ્હીથી તેડું આવ્યું હતું અને ત્યાર પછી ચર્ચાઓ વેગ પકડ્યો છે કે આ બેઠક પરથી મિતેશ પટેલની બાદબાકી થઈ શકે તેમ છે। ભાજપ સતત બીજી વખત મિતેશ પટેલને પસંદ કરી ચૂક્યું હતું। આણંદ જિલ્લાના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક છે મિતેશ પટેલ। આણંદથી ભાજપના હાલના ઉમેદવાર, ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા હુલ્લડોમાં આરોપી પણ હતા મિતેશ પટેલ। કાર્યવાહી બાદ નિર્દોષ છુટકારો પણ તેમનો એ વખતે થયો હતો, જો કે હવે તેમનું પત્તું કપાઈ શકે તે પ્રકારના સંકેત મળી રહ્યા છે।